આજે આપણે જરા 24 તીર્થંકરોમાં નેમનાથ ભગવાનની સાથે એમના પૂર્વ ભવમાં પહેલા અને પછી ધીરે ધીરે એમની સાથે આપણે કેવી રીતે વયા જઈશું ખબર નહીં, અને એ વૈરાગ્ય લઈને મુનિ પર થયા અને મુનિ થઈ અને પછી બીજા ત્રીજા ચોથા ભવમાં એમ આગળ વધતા વધતા મુક્તિને પણ વર્યા છે. સ્મૃતિ જ્ઞાન વૈરાગ્ય સહિતનું હોય તો ઘણું ઉપયોગી. ગુરુદેવને પણ જાતિ સ્મૃતિ જ્ઞાન ઘણું કાર્યકારી થયું, ઘણું કાર્યકારી. તીર્થંકર પરમાત્મા પધાર્યા છે તો બધા દર્શન કરવા માટે ગયા. અહીંથી ખસી જવા જેવું છે અને જ્યાં નિરાકાર વસ્તુ છે ત્યાં બેસવા જેવું છે, તો ત્યારે ખરેખર એ આકાર રૂપ પૂજા મટી અને નિરાકાર રૂપે ત્યાં દેખાય. પોતાની પૂજા પોતે કરે એને પૂજાને માન્ય કરવામાં આવી છે. પૂજા અખંડિત એક વાર જો પૂજના આગમ રીતે થાય જીનવર પૂજો 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 રે.